જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને 77મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે વન સંરક્ષક ભાવના દેસાઈએ સ્વાગત પ્રવચન કરતા કહ્યું હતું કે આપણા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલું પ્રેરણાદાયી અભિયાન એક પેડ માં કે નામ આજે તેના આગળના ચરણ એટલે કે એક પેડ માં કે નામ 3.0 વિશે ટૂંકમાં વિગતો આપી હતી। તેમણે કહ્યું હતું કે આ માત્ર એક સરકારી કાર્યક્રમ નથી પરંતુ પ્રકૃતિ અને માતા પ્રત્યેની આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક સુંદર અવસર છે। આપણી આવનારી પેઢીના સુરક્ષિત ભવિષ્યની ગેરંટી છે। આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઉપસ્થિતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે વર્ષ 1950માં આપણા ભરૂચના સપૂત કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી। આજે પર્યાવરણમાં જે અનિયમિતતા જોવા મળે છે, ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ, તેનું મુખ્ય કારણ વૃક્ષોનું ઘટતું પ્રમાણ છે। આપણે આપણા બાળકોના ભવિષ્ય અને સારી કારકિર્દી માટે સંપત્તિ ભેગી કરીએ છીએ, પરંતુ જો તેમને સ્વચ્છ પર્યાવરણ અને શુદ્ધ હવા નહીં આપીએ તો ભાવિ પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે। ભરૂચ જિલ્લાની પર્યાવરણીય ઉપલબ્ધિઓની વાત કરતા તેમણે કહ્યું હતું કે એક પેડ માં કે નામ અંતર્ગત જિલ્લામાં 38.73 લાખ રોપાઓનું વાવેતર અને વિતરણ કરાયું છે। 77માં વન મહોત્સવ નિમિત્તે 18 નર્સરીઓ દ્વારા 35.26 લાખ જેટલા રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે અને રોડ સાઇડમાં 14 હેક્ટરમાં 14,000 રોપા, 85 પંચાયતોમાં 4,250 રોપા અને અમૃત સરોવર કિનારે 1,600 રોપાઓનું વાવેતર થયું છે। સાથે જ વન કવચ અને ગ્રામીણ સશક્તિકરણ અંતર્ગત ગ્રામ્ય અને અર્બન વિસ્તાર મળી કુલ 29 હેક્ટરમાં નવ વન કવચ બનાવી 2.90 લાખ રોપાઓ વવાયા છે। ડીસીએફ અને એસએચજી જૂથો મારફતે 19.90 લાખ રોપાઓ ફાળવવામાં આવ્યા છે। ભરૂચ જિલ્લામાં વૃક્ષની ડેન્સિટીમાં વધારા થયાનું ભારપૂર્વક ઉમેરતા તેમણે કહ્યું હતું કે વર્ષ 2021માં જંગલ બહાર 173.93 લાખ વૃક્ષો હતા, જે 2025માં વધીને 183.21 લાખ થયા છે, એટલે કે કુલ 5.31% વધારો થયો છે। આમ હેક્ટર દીઠ ડેન્સિટી 28.63 થી વધીને 30.15% થઈ છે। આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક પેડ માં કે નામ અભિયાનનું આહ્વાન કર્યું છે। જન્મદિવસ કે પુણ્યતિથિ જેવા પ્રસંગોએ આપણે સૌએ ફરજિયાત એક વૃક્ષ વાવવું જોઈએ। મધ્ય ગુજરાત અને ગોધરા વિસ્તારમાં લગ્ન પ્રસંગે શેરડા પર ઝાડ વાવવાની અદ્ભુત પરંપરા છે, જે વર્ષો પછી આર્થિક રીતે પણ ઉપયોગી નીવડે છે। આ સમગ્ર ચોમાસા દરમિયાન આપણે સૌ સંકલ્પ કરીએ કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછા 10 વૃક્ષ વાવશે અને તેનું જતન કરશે। આપણે સૌ સાથે મળીને આપણી ધરતીને હરિયાળી બનાવીએ। આ કાર્યક્રમની મંચસ્થ મહેમાનોને સિંદૂરના રોપા મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરાયા હતા। વન વિભાગમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારી કર્મચારી તેમજ વૃક્ષોનું જતન, તેની જાળવણી કરતા પાત્રતા ધરાવતા ઉત્તમ કામગીરી કરતા લોકોને પ્રશસ્તિ પત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સાથે જ તમામ તાલુકાના સ્નેક રેસ્ક્યુઅરને પણ પ્રશસ્તિ પત્ર અને રેસ્ક્યુઅર કીટ આપીને અભિવાદન કરવામાં આવ્યું હતું। વન વિભાગની નવી યોજના હેસેન્ટિવ ફોર હેરિટેજ ટ્રી ટુ ફાર્મર્સ યોજના હેઠળ લાભાર્થીઓ ગ્રામ વન વાવેતર યોજનાના ગ્રામ પંચાયત એચએસજી ગ્રુપ નર્સરીઓના લાભાર્થીઓને સહાયના ચેકનું મહાનુભાવોના હસ્તે સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ તકે ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ પણ આ પ્રસંગને અનુરૂપ ઉદબોધન આપ્યું હતું। કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા એક પેડ માં કે નામ 3.0 હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તેમજ નિઃશુલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ અને મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપવામાં આવી હતી। આ તકે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે, વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિવિધ ગામોના સરપંચો, વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। વરિષ્ઠ વન અધિકારી શ્રી આર ધનપાલ સાહેબ આઈએફએસ, ડોક્ટર નવનાથ ગવ્હાણે સાહેબ આઈએસ, કલેક્ટર શ્રી ભરૂચ, સુશ્રી ભાવનાબેન બી દેસાઈ મેડમ આઈએફએસ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી, નગરપાલિકા પ્રમુખ શ્રી દેવેન્દ્રભાઈ વસાવા, તાલુકા પ્રમુખ શ્રી હેમાક્ષીબેન પટેલ, ડીવાયએસપી સર શ્રી ગાંગુલી, શ્રી બીએમ ચૌધરી સાહેબ મદદનીશ વન સંરક્ષક શ્રી તથા એસવીએમઆઈટીના ડાયરેક્ટર શ્રી
જેપી કોલેજના પ્રિન્સિપલ શ્રી નીતિનભાઈ પટેલ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, વિદ્યાર્થીઓ, પત્રકાર મિત્રો, ઉપસ્થિત સર્વ વન પ્રેમી ભાઈઓ અને બહેનો, આપ સૌનું હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપણા દેશમાં જનભાગીદારીનો જે કન્સેપ્ટ છે એ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દેન છે, જેના કારણે આજે દેશના સર્વાંગી વિકાસ માટે સમાજ જીવનના જુદા જુદા ક્ષેત્રમાં લાખો કરોડો લોકો, એ પછી સફાઈ અભિયાન હોય, આ પ્રકારે વૃક્ષારોપણ હોય, શિક્ષણના કે આરોગ્યના ક્ષેત્રમાં આપણે આગળ વધવું હોય, બધા ક્ષેત્રમાં હવે નાગરિક ભાઈઓ બહેનો જોડાયા છે. અને આના જે પરિણામો છે એ પરિણામોથી અવગત કરાવવા માટે પણ નરેન્દ્રભાઈ મોદી મન કી બાતના કાર્યક્રમના માધ્યમથી મહિનાના છેલ્લા રવિવારે 11 થી 11:30 મિનિટ દરમિયાન જેમણે પણ આ બીજા જુદા જુદા ક્ષેત્રમાં ખૂબ ઉત્કર્ષ કામગીરી કરી છે, પછી સામાન્ય ગામમાં રહેતા હોય કે ઉત્તર પૂર્વના રાજ્યમાં રહેતા હોય, આ બધા લોકોને દેશની સામે લાવીને એમાંથી દેશનો નાગરિક કેવી રીતે પ્રેરણા મેળવે અને એ પણ આગળ વધે, એ દિશામાં પણ એમના પ્રયત્નો એ આપણે બધા લોકો જોઈ રહ્યા છે. કે આપણે ગાડીમાં છાંયો શોધતા હોય તો આપણા પોતાના માટે પણ, પોતાની ભાવિ પેઢી માટે પણ વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ. આપણા જિલ્લાની લગભગ 19 જેટલા વિવિધ તાલુકાની અંદર નર્સરી દ્વારા રોપાઓ તૈયાર કરીને સમગ્ર તાલુકાઓની અંદર આ રોપાઓનું વિતરણ કરીને વાવેતર પણ કરવામાં આવ્યું છે. સાથે સાથે ગ્રામ પંચાયતોને પણ કે જે ગૌચર જમીન હોય, ગ્રામ પંચાયત જમીન હોય, તો એ જમીનની અંદર પણ વન વિભાગ દ્વારા વાવેતર કરીને એમાંથી જ્યારે પુખ્ત વયના થાય અને હરાજી કરીને જે કે ખર્ચ થયો, ખર્ચ બાદ કરીને 75% રકમ જે તે ગ્રામ પંચાયતને પણ આપવામાં આવે છે. સાથે સાથે રોડ સાઈડનું જે વાવેતર કરે છે, રોડ સાઈડના વાવેતરની અંદર પણ ખર્ચ બાદ કરીને 50% જે પૈસા હોય છે તાલુકા પંચાયતને આપીને તાલુકાના ગામડાઓના વિકાસ માટે પણ કરવામાં. અત્યારે આપણે સૌ સાથે મળીને આજે 70માં વન મહોત્સવ પ્રસંગે બધા જ લોકો જાળવણી કરીએ, વૃક્ષને ઉછેરીએ, પાણી પાઈએ અને મૂતું કરીને આપણી પોતાની ફરજ પૂરી કરીએ. સાગબારા જંગલ જમણની જે મેટર ચાલે છે એ બાબતે સરકાર શું કહે છે? હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.